નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એક તરફ ચૈતર વસાવાએ ડીવાયએસપી સાથે બબાલ કરી અને ત્યાં આગળ બબાલના જે દ્રશ્ય હતા ખરેખર ખૂબ જ એવું લાગતું હતું કે આ બબાલ થવા પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે, કારણ કે જે રીતે પોલીસ સાથેનો સંવાદ હતો એ ખૂબ જ ચોંકાવનારો હતો. એ વિષય ઉપર તો આજે વાત કરીશું, પરંતુ એ પહેલા કુંવરજી હળપતિના એક નિવેદન ઉપર પણ ચર્ચા કરીએ, કારણ કે કુંવરજી હળપતિ જે અત્યારે ગુજરાત સરકારમાં મંત્રી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા તો ચીટર છે. સરકારી એમને ગ્રાન્ટના કામ કરવા માટે 2% પૈસા માંગે છે દરેક કોન્ટ્રાક્ટરો પાસે. ચૈતર વસાવા આપણી સાથે જોડાયા છે. ચૈતરભાઈ, શું કહેશું? કારણ કે કુંવરજી હળપતિએ તો કહી દીધું આપ ચીટર છો, એ પ્રકારની વાત કરી છે એમના દ્વારા. કુંવરજીભાઈ બોખલાઈ ગયા છે. અમે જે એમની જે ભાષા છે એ અસંસદીય ભાષા છે. એક તો મંત્રી તરીકે બંધારણીય હોદ્દા પર રહીને જે ધારાસભ્ય પ્રત્યેની એમની માનસિકતા છે એમણે સતી કરી છે. બીજું કે એટલા માટે બોખલાઈ ગયા છે કે ચાલુ હમણાં વિધાનસભા દરમિયાન અમે સ્પષ્ટપણે સન્માનનીય ગૃહમાં અમે રજૂઆત કરી હતી કે આદિજાતિ મંત્રી અને એમના પ્રભારી મંત્રીઓ દ્વારા આદિવાસીઓના ઉત્થાન માટે જે બજેટ આવે છે એમાં પોતાની લાગતા વળગતાની એજન્સીઓ રાખીને એ લોકો કરોડોનો ભ્રષ્ટાચાર કરે છે. અને તેમાં કુંવરજીભાઈ હળપતિના નામજોગ એમની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ, જેનું સંચાલન સંદીપભાઈ શાહ, દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ, જે લોકો આખી એક કમિટી બનાવીને 14 ટ્રાઇબલ સપ્લાનમાં એ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યો છે, અમે ગૃહમાં કીધું છે કે એની તપાસ કરવામાં આવે તો ચેલેન્જ સાથે અમે કીધું છે કે 2000 થી 2500 કરોડ રૂપિયાનું છેલ્લા 5 વર્ષમાં કૌભાંડ બહાર આવે એવું છે. આદિ આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્ન સહિતની જે બંધારણની કલમ 275માં જે બજેટ આવે છે, માત્ર 3 યોજનાની તપાસ કરવામાં આવે તો પણ 2000 થી 2500 કરોડ કુંવરજીભાઈ હળપતિનું બહાર આવ્યું છે. એ આજે પણ સન્માન્ય ગૃહના રેકોર્ડ પર છે, મીડિયામાં છે. ત્યારે સીએમ સાહેબે કદાચ એમને ઠપકો આપ્યો હશે, જેને લઈને તેઓ પકડાયેલા છે અને તેનો ઉભરો આવીને અમારા પર ઠાલવી રહ્યા છે. એટલે જો કુંવરજીભાઈ પર ચૈતરભાઈ ગેરરીતિ કરે છે એમની ગ્રાન્ટમાંથી, એવી કોઈ પુરાવા હોય તો સરકાર એમની છે, દેશમાં અને રાજ્યમાં અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવે અને સાબિત કરે. અને પોતે એમના પર જે આક્ષેપો ગૃહમાં લાગ્યા છે એની પણ તપાસ ચાલુ થઈ ગઈ છે. આજે માંડવી, સોનગઢ અને વાલોડમાં તપાસ ચાલે છે, જેનાથી અકળાઈને કુંવરજીભાઈ આ નિવેદન આપ્યું છે એવું માનું છું. પણ કેન્દ્રે તો સ્પષ્ટ શબ્દમાં કીધું કે 2%ની કટકી કરે છે. આવું કહેવા પાછળનું કારણ શું હોઈ શકે? એ જ કારણ છે કે ગૃહમાં અમે નામજોગ કીધું છે અને એજન્સીના નામ સાથે એમની ચેકની ઝેરોક્સ પણ છે અમારી પાસે. વીર એન્ટરપ્રાઇઝ કુંવરજીભાઈના વળગતાની જે એજન્સી છે, સંદીપ શાહ, દિવ્યેશ શાહ અને કૃણાલ શાહ, છેલ્લા 5 વર્ષની તપાસ કરાવવામાં આવે તો 2000 થી 2500 કરોડનું કૌભાંડ નીકળે એવું છે. કુંવરજીભાઈનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવું છે. અને અમે સીએમ સાહેબને પણ કીધું, ગૃહમાં પણ કીધું, આજે પણ તમે ગૃહના રેકોર્ડ તપાસી શકો છો. જેનાથી અકળાઈને આ ભાઈ આવું નિવેદન આપ્યું છે. અને જો અમે અમારા ગ્રાન્ટમાંથી 2%ની વાત કરતા હોય તો કુંવરજીભાઈની તો પોતાની સરકાર છે, પોલીસ એમની છે, અમારા પર કાયદેસરની કાર્યવાહી કરી દે એમના પર પુરાવા હોય. પણ તમે કહી રહ્યા છો કે 2000 થી 2500 કરોડ સુધીનું સ્કેમ કરવામાં આવ્યું છે વિધાનસભાની, કારણ કે વિધાનસભાનો ડેટા મીડિયામાં નથી જતો. વિધાનસભામાં તમારા દ્વારા શું રજૂઆત કરવામાં આવી હતી? બસ આ જ રજૂઆત કરી હતી અમે તો. જિલ્લા વાઇઝ મારા જિલ્લામાં જે રકમ હતી, આદિ આદર્શ ગ્રામમાં 50 કરોડનું આયોજન કુંવરજીભાઈની એજન્સીએ બારોબાર મંજૂર કરાવી દીધું. ગુજરાત પેટર્નમાં 20 કરોડનું, એવું તો દર વર્ષે, એટલે 5 વર્ષનું તમે જોઈ લો. 14 ટ્રાઇબલ સપ્લાનમાં 2000 થી 2500 કરોડનું આ લોકોએ બારોબાર બિનજરૂરી કામોની મંજૂરી લઈ લીધી. એ કામો અડધા ગામોમાં કર્યા, નહીં કર્યા. 10 જે વસ્તુ 100 રૂપિયાનું મળે ને 1000નું બિલ મૂક્યું અને 10 ગણા ઊંચા ભાવે બિલો મૂકીને બજેટ આદિવાસીનું બધું સગે વગે કરી લીધું. જેનું પરિણામ આજે એ છે કે આદિવાસીના બાળકો આજે પણ કુપોષણ છે, આંગણવાડીઓ બની નથી, શાળાના ઓરડાઓ બન્યા નથી, અને આજે શિક્ષકો નથી, રોજગારી નથી, સિંચાઈના પાણી નથી. એના જવાબદાર જો કોઈ હોય તો આવા આદિજાતિના મંત્રીઓ અને એમના પ્રભારી મંત્રીઓ, એમની લાગતા વળગતાની એજન્સીઓ અમલીકરણ અધિકારી પર દબાણ લાવીને કરોડો રૂપિયાના સગે વગે કરે છે. એ જ મોટું કારણ છે. ચૈતરભાઈ, આ પહેલા પણ તમે અધિકારીઓ સાથે બબાલ કરી હતી અને અધિકારીઓને સાથે તમે તમારો મોટો આક્ષેપ લગાવ્યો હતો કે અધિકારીઓ ધારાસભ્યોના બિલ ઉપર સાઇન કરાવડાવે છે અને જેમાં કામ એકચ્યુઅલી થયું નથી હોતું.
તમને શું લાગે છે આ બધું સરકારના માણસોને આ લોકો મળીને કરી રહ્યા છે? આમાં આદિજાતિ મંત્રીનો ડાયરેક્ટ ઇન્વોલ્વ હોય છે, એની નીચે પ્રભારી મંત્રીઓ હોય છે, અને પછી આ બધું સ્કેમ થાય છે. આટલું બધું નકલી કચેરીઓ પકડાઈ જાય, ખોટા બિલો પકડાય, કામ વગરના બિલો પકડાય, 250 કરોડનું મનરેગાનું કૌભાંડ પકડાય, મંત્રી પુત્ર દ્વારા આચરેલું, એમાં પણ સ્થળ પર કામ નથી અને કરોડો રૂપિયાની ઉચાપત થઈ જાય, અને એક પણ રૂપિયા તપાસમાં બહાર નહીં આવે. વાળદ ચીપડા ગણે એવું થાય. એમના જ મંત્રીઓના ભ્રષ્ટાચારની તપાસ, એમની જ એજન્સીઓની તપાસ એમના જ માણસો કરે તો ક્યાંથી કૌભાંડ બહાર આવવાનું છે? અમારી પાસે તો ચેક હતા, તે ચેકની ઝેરોક્ષ પણ એમને બતાવી. 10-12 કરોડના ચેકો આપણે બારોબાર ઉપાડ્યા છે, છતાં પણ કાર્યવાહી નથી થઈ. તો શું કરવાનું? કહેવાનો મતલબ આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર આજે ઉભરે ચડીને પોકારે છે, પણ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નથી. પણ સામેથી ઉપરથી કુંવરજી હળપતિ તો તમારા ઉપર અને અનંતભાઈ ઉપર આરોપ લગાવે છે કે 2% ને 10% કમિશન સેટ કરવામાં આવ્યું છે. એ પોતે રાજ્ય કક્ષાના મંત્રી છે, એમની સરકાર છે, એમની પાસે કોઈ અમારી ગ્રાન્ટમાં અમે ગેરરીતિ કરતા હોય તો અમારા પર કાયદેસરની કાર્યવાહી કરાવે, અમે કાં ના પાડીએ છીએ? એમની પાસે પુરાવા હોય, એમની પાસે તો કાયદેસરની કાર્યવાહી કરાવે. એમને મંચ પરથી બોલવાની શું જરૂર છે? પણ તમને એવું લાગે છે કે બોલીને આદિવાસીઓને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે, કે પછી ખરેખર એવું લાગી રહ્યું છે કે આંખ વોટ બેંક જતી ન રહે અને એટલા માટે થઈને આ બધું કરી રહ્યા છે? ગોપીબેન, બીજું કંઈ જ નથી. વિધાનસભાના ગૃહમાં અમે નામજોગ બોલ્યા છે, એના પુરાવા અમે આપ્યા છે, અને મુખ્યમંત્રી શ્રીને મળીને આપ્યા છે. એજન્સીના નામ, એમનો વહીવટ કરનારા, એમનું તોડ કરનારા, બધા જ કોના ફોનથી કાં શું થયેલું છે બધું જ અમે આપ્યું છે. બુધવારની કેબિનેટમાં એમને ઠપકો મળ્યો છે, અને આજે એમના પોતાના તાલુકા માંડવી, સોનગઢ અને વાલોડમાં તપાસની ધમધમાટ ચાલે છે, જેનાથી આક્રમક થઈને એમણે આ નિવેદન કરી દીધું છે. પણ તપાસ પૂરા ગુજરાતમાં થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. રહી વાત એમણે બીજી કરી છે કે ચૈતર વસાવા, આનંદ પટેલ ગેરમાર્ગે આદિવાસી સમાજને દોરે છે. તો કુંવરજીભાઈ અને કુબેરભાઈને મેં પૂછવા માંગુ છું, ગત નાણાકીય વર્ષ 2024-25માં આદિજાતિઓના વિકાસ માટે 4,373 કરોડની જોગવાઈ કરવામાં આવી. એમાંથી આ બંને મહારથીઓએ માત્ર ને માત્ર 2,879 કરોડ ફાળવ્યા. તેમાંથી 902 કરોડ તો હજુ પણ ફાળવ્યા નથી, અને 1,495 કરોડ તો ફાળવવાની નામ જ નથી લેતા. એ તો વર્ષ પૂરું થઈ ગયું, એટલે હવે 2,400 કરોડ એ લોકો એમના ત્રાયફાઓમાં, સરકારી કાર્યક્રમોમાં, એમના બ્રાન્ડિંગના બેનરોમાં અને બીજા સદરે ફાળવીને વાપરવાની ફિરાકમાં છે. જો એમને આદિવાસીઓ પ્રત્યે જરા બી સેજ બી લાગણી હોય તો આદિવાસીઓને મળેલું બજેટ એ લોકો કેમ નહીં ફાળવી શકે? બીજી વાત, આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે એના માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી, જેમાંથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળતી હતી. શિષ્યવૃત્તિના આધારે ઉચ્ચ અભ્યાસ એટલે કે ડિપ્લોમા, ડિગ્રી, નર્સિંગ, ફાર્મસી, મેડિકલ, MBBS બધું ડિપ્લોમાથી માંડીને બધું વિદ્યાર્થીઓ કરતા હતા, જે આજે બંધ થઈ ગયું છે આ બે મહારથીઓના લીધે જ. અને આજે ખોટા જાતિના પ્રમાણપત્ર આ જ કુંવરજીભાઈએ 2-3 વર્ષ પહેલા કીધું હતું કે ગણપતભાઈ વસાવાએ 150 કરોડમાં જાતિના પ્રમાણપત્ર બીજા લોકોને આપીને નોકરી લગાડી દીધા છે. તેમાં કેમ આ ભાઈ તપાસ કરતા નથી? હવે તો પોતે મંત્રી છે. આજે ઉકાઈ જળાશય હોય, કાકરાપાડના વિસ્થાપિતો હોય, નર્મદાના વિસ્થાપિતો હોય, કરજણના વિસ્થાપિતો હોય, આજે વળતર માટે ધરણા કરે છે, તો કેમ આ મહારથીઓ બોલતા નથી? અને આદિવાસીઓને એટલી લાગણી હોય તો ઉકાઈ અને કરજણની જળાશય પર જે સોલાર પ્રોજેક્ટ આવવાનો છે એના માટે કેમ સરકારને કહેતા નથી કે ભાઈ માછીમારી કરનારા અમારા ખેડૂતોની જીવિકા છીનવાઈ જશે? નવા નવા પ્રોજેક્ટોમાં આજે જમીનો જાય છે, એના માટે કેમ આ મહારથીઓ બોલતા નથી? માત્ર ને માત્ર આ લોકોને તક મળી છે, એનો ફાયદો ઉઠાવવા માટે પોતાની એજન્સીઓને લગાડીને પાવડો લઈને લાગેલા લોકો છે. જો અમે અમારી ગ્રાન્ટમાંથી ગેરરીતિ કરતા હોય તો કુંવરજીભાઈને મારી ચેલેન્જ છે કે તમે પુરાવા સાથે રજૂ કરો, નહીં તો આવનારા દિવસોમાં અમારે તમારા પર માનહાનિ કરવી પડશે. ચૈતરભાઈ, એક સવાલ ગઈકાલને લઈને પણ પૂછીશ તમને, કારણ કે ગઈકાલે તમારો ડીવાયએસપી સાથે જે રીતનો વિડીયો સામે આવ્યો અને તમે એમાં બોલી રહ્યા છો એ શર્મા આંગળી નીચે રાખીને વાત કરો, કારણ કે ક્યાંક ને ક્યાંક એ પણ અધિકારી છે, એ પોતે ડ્યુટી હતા, ઓન ડ્યુટી ઉપર હતા, અને જે રીતનો વિડીયો વાયરલ થયો એનાથી તો ખરેખર સવાલ ઉભા થઈ રહ્યા છે કે અધિકારી સાથે આવી રીતે કેવી રીતે વાત થાય?
પોલીસ અધિકારી અમે જ્યારે રજૂઆત કરવા જવાના હોય અમારા ઘરે આવે, અમને ઘરમાં નજરકેદ કરે, અમારા ઘરના પરિવારને નજરકેદ કરે, તો શું આ ધારાસભ્ય તરીકે અમારે પ્રોટોકોલ નથી? અમને સંવિધાને સત્તા નથી આપી? અમે લોકપ્રતિનિધિ છે, ધારાસભ્ય છે લોકોના. લોકોની રજૂઆત કરવા જાય તો અમને રોકવાની શું જરૂર છે સવારમાં એમણે? અને રહી વાત પોલીસની, અમારો નર્મદા જિલ્લો અતિ પછાત વસ્તી ધરાવતો જિલ્લો છે. 25 જેટલા ચેકપોસ્ટો ગામડાઓમાં એ લોકો ઉભા કરીને સાંજે 5 વાગે 5-5, 10-10 પોલીસો આવી જઈને મજૂરીએ જનારા લોકોને ઉભા રાખે, ખેતરે જનારાને ઉભા રાખે, ચાંદલો કરવા જનારાને ઉભા રાખે, ભણી કોલેજથી આવતા વિદ્યાર્થીઓને ઉભા રાખે ને 500-1000 રૂપિયા દંડી લે, તોડ કરી લે. તો શું અમારે ચલાવી લેવાનું છે? અમે મહિનાનો હિસાબ માંગ્યો, દર મહિને 2.5-3 કરોડ રૂપિયાનો દંડ ઉઘરાવે છે ડેડિયાપાડા અને સાગબારામાં. દેવમોગરા માતાજીના દર્શને જનારા લોકોને દંડે છે, ફેમિલીને જેલમાં નાખી દે છે, 18 કલાક જેલમાં રાખે છે. શું આ ન્યાય છે પોલીસનું? શું પોલીસનું આટલું કામ છે? જો પોલીસનું કામ એમની ડ્યુટી શાંતિ, સલામતી, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને જાળવવાનું છે, અહીંયા તો બુટલેગરો બેફામ બન્યા છે. દારૂની હાટડીઓ ચાલે છે, આંકડા જુગારના ધમધમે છે અડ્ડાઓ. અહીંયા ડ્રગ્સ એટલું વેચાય છે, કેમ પોલીસને ખબર નથી? ત્યાં કેમ ડ્રાઈવ કરતા નથી? ત્યાં કેમ રેડ પાડતા નથી? ચૈતરભાઈ વસાવા વિપક્ષના ધારાસભ્ય છે, કોઈ પણ મુદ્દે રજૂઆત કરવા જાય એટલે એમને ઘરમાં નજરકેદ કરવાના, એમને ગામમાં અટકાવી દેવાના. શું અમે માથાભારે લોકો છે? અમે ભણેલા નેતાઓ છે. અને વાત જાણે એવી કરે પોલીસ પોતે જાણે ગર્વ લેતા હોય એમ. થોડી બી શરમ તો હોવી જોઈએ. એની ગરજે અમારા પર શરમાવાની જગ્યાએ ગરજે, તો અમારે શું કરવાનું એમને? એટલા માટે અમે એમને કીધું કે ભાઈ શાંતિથી વાત કરવાની, આંગળી નીચેથી વાત કરવાની. અને એમને કોણે સત્તા આપી અમને રજૂઆત કરવા જતા રોકવા માટે? અમારી રજૂઆત વ્યાજબી હતી. તમે આજે નર્મદા જિલ્લામાં સર્વે કરાવશો, 80% જનતા પોલીસથી ડરે છે અને પોલીસથી નારાજ છે. પણ જે રીતની લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એવું થાય છે કે જેમાં સરકારની આ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન પોલીસની ભૂમિકા ઉપર જ સવાલ ઉભા થઈ જાય. એ ડીસાની ઘટના હોય કે પછી અન્ય કોઈ ઘટના હોય, તમને શું લાગે છે પોલીસ જે છે જે ગુંડા તત્વ છે, લુખ્ખા તત્વ છે, એ લોકો માટે ખૂબ ઢીલો રવૈયો અપનાવે છે અને જે લોકો સામાન્ય જનતા છે એમને હેરાન કરે છે? બિલકુલ પોલીસની રહેમ નજર હેઠળ જ આ બધા 2 નંબરના ધંધાઓ ચાલે છે. નહીં તો 2 નંબરના ધંધાઓ આટલા બધા અહીંયા ફૂલે ફાલે નહીં. ને રહી વાત, એમણે અમને જાહેરનામાની વાત કરી હતી કે જિલ્લામાં કલેક્ટર શ્રીનું જાહેરનામું છે. હમણાં અમારા થોડા દિવસ પહેલા તો એ લોકોના જિલ્લા પ્રમુખે તાલુકે વરઘોડા કાઢ્યા. ત્યારે જાહેરનામું નહોતું. નર્મદા પરિક્રમા ચાલે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હજારો પ્રવાસીઓ આવે છે. એમને જાહેરનામું નથી નડતું ને અમે રજૂઆત કરવા જઈએ એટલે અમને જાહેરનામું બતાવે ને અમે ધારાસભ્ય છે યાર. અમને અમારી સત્તા, અમને બંધારણીય અધિકારો અમને ખબર છે, એટલે અમને દબાવવાની વાત કરે એ નહીં ચાલે. અને જો અમારી જનતાને આ લોકો આવી જ રીતના હેરાન કરશે તો અમે આવા આંદોલનોથી અમે જેલોથી ડરવાના નથી. ચાહે એમણે ગોળીબાર કરવો હોય તો અમારા પર ગોળીબાર કરે, પણ અમારી જનતાના અન્યાય સામે અમે કાયમ માટે લડીએ છીએ, લડીશું. અમે સંઘર્ષ કરતા રહીશું. ચેતરભાઈ, યુસીસી બિલને લઈને જે રીતની વાત કરવામાં આવી વિધાનસભાની અંદર, એને લઈને આપનું શું કહેવું છે? કારણ કે ત્યાં એક અલગ જ મંતવ્ય સામે આવ્યું, લોકોએ અલગ પોતાનો વ્યૂ આપ્યો કે આદિવાસીઓને પણ, ભાજપના જે નેતા હતા એમનું કહેવું હતું કે આદિવાસી નેતાઓએ એવું કીધું કે એમાં આદિવાસીને પણ ઇન્ક્લુડ કરવા જોઈએ. જે યુનિફોર્મ સિવિલ કોડ જે ગુજરાતમાં લાગુ કરવાની હિલચાલ ચાલે છે, પહેલા તો હું બતાવી દઉં કે બંધારણ સભાના આર્ટિકલ 35, તે વખતે 35 હતો, હમણાં 44 થયું છે. તે દરમિયાન પણ તમામ વિદ્વાનોએ પોતાના મંતવ્ય રજૂ કરીને હાલના તબક્કે દરેક સમાજમાં સમાનતા નથી અને હાલના તબક્કે યુસીસી લાગુ કરી શકાય નહીં એમ કરીને તે વખતે પણ યુસીસી લાગુ કરી નથી. આપણા દેશમાં તમામ સમુદાય, જાતિ, જ્ઞાતિ અને ધર્મના લોકો માટે પોતપોતાના વ્યક્તિગત કાયદાઓ છે અને બંધારણમાં પોતપોતાના સ્વતંત્ર બિનસાંપ્રદાયિક બધાને અલગ અલગ કાયદાઓનું ગઠન કરવામાં આવ્યું છે અને વિવિધતામાં એકતા એ જ આપણા દેશની ઓળખ છે. ત્યારે
આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ જે યુસીસી લાવવા માટે રાજ્ય સરકારની સત્તાઓ આપી છે, જે સિદ્ધાંતો, બંધારણના સિદ્ધાંતો અને મૂલ્યોના વિરોધમાં છે. યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર રાજ્ય અને લોકસભા ને છે, બંને સંસદના ગૃહોને છે. જે કમિટી બનાવવામાં આવી છે ગુજરાતમાં, એ પણ ગેરબંધારણીય છે. ગુજરાતમાં આદિવાસી, એસસી માઇનોરિટી અને ઓબીસી ના લોકો પણ રહે છે. એમાંથી એક પણ વ્યક્તિને આ કમિટીમાં સમાવેશ કરવામાં નથી આવ્યો. કહેવામાં આવે છે કે યુસીસી માંથી આદિવાસીઓને બાકાત રાખીશું, પણ ગુજરાતના ગૃહમંત્રીના નિવેદનથી ચાલવાનું નથી. જો યુસીસી માંથી આદિવાસીઓને બાકાત રાખવાના હોય તો કેન્દ્ર સરકાર એનો ગેજેટ બહાર પાડે, જાહેરનામું પ્રસિદ્ધ કરે, તો અમે ચોક્કસ એનો વિરોધ નહીં કરીએ. પણ જે પ્રકારે આદિવાસી બીજેપ અને આરએસએસ ના લોકોને બેસાડીને એમના બહુમતીના જોરે આદિવાસીઓ પર યુસીસી લાગુ કરવાના પ્રશ્નો પૂછવામાં આવે છે, અને આદિવાસીના કેટલાક આરએસએસ ના લોકો, ભાજપના નેતાઓ એવું કહે છે કે આદિવાસીઓનો પણ એમાં સમાવેશ કરવો જોઈએ. જે આમના ઈશારે થઈ રહ્યું છે, એના પરથી અમને લાગે છે કે યુસીસી માં આદિવાસીઓનો પણ સમાવેશ થશે. આદિવાસીઓની આદિ અનાદિકાળથી ચાલી આવનારી પેઢી દર પેઢીના નીતિ નિયમો પણ નષ્ટ થશે. સંવિધાનિક રીતે શૈક્ષણિક, રાજકીય અનામત મળ્યા છે, અમુક પ્રકારની નષ્ટ થઈ જશે એવું અમને સ્પષ્ટ ભીતિ છે. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ચૈતર વસાવા, જેમનું સ્પષ્ટ માનવું છે કે યુસીસી જે છે આવશે તો આદિવાસીઓના જે હક અને અધિકાર છે તેને ક્યાંક ને ક્યાંક તેનું હનન થશે. તો બીજી તરફ કુંવરજી હળપદી, જેના આરોપ લગાવે છે કે ચૈતર વસાવા ચીટે છે, તેના ઉપર સ્પષ્ટપણે ચૈતર વસાવા કહી રહ્યા છે કે કુંવરજી હળપદી પોતે ભ્રષ્ટાચારી છે અને તેની કમ્પ્લેન સરકારમાં કરવામાં આવી, અને માટે થઈને ચૈતર વસાવા અને અનંત પટેલ માટે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. આભાર.